વર્ષ તમારા એક્સટેન્ડ કરીએ છીએ, 5 વર્ષ સુધી હવે તમે બેનિફિટ લઈ શકશો. એટલે એક સારી વસ્તુ છે કે જે તમારા માઇલસ્ટોન યા તમારી જે કહેવાય કે મહત્વાકાંક્ષા હતી એ અધૂરી રહી હોય તો હવે તમે પૂરી કરી શકશો, હે ને? તો અત્યારે જે તમે પ્રોગ્રામ જે અત્યારે અહીંયા ચોકઆઉટ કરશો, તમે ફાઇનલ કરશો, એને આગળ લઈ જવાનો છે તમારે, બરાબર? હવે ખાસ તો સમય બહુ શોર્ટ છે એટલે મોટી વાત કરી લઈએ આપણે. તો આ જે તમે જે વાત કરી કે ક્યાંક સેન્ટ્રલાઇઝ તમે કલેક્શન કરશો, એનું ગ્રેડિંગ, પેકિંગ, શોર્ટિંગ, વેલ્યુ એડિશન, ફૂડ પ્રોસેસ, જે બી કહો તમે પ્રોસેસિંગ, એના માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે, બરાબર? તો અત્યારે સરકારની બહુ સરસ સ્કીમ ચાલી રહી છે, વર્લ્ડ લાર્જેસ્ટ ગ્રેન સ્ટોરેજ સ્ટ્રક્ચર. એમાં તમે ગોડાઉન બનાવી શકો, તમે 500 મેટ્રિક ટનથી લઈને 5000 મેટ્રિક ટન સુધીના ગોડાઉન તમે બનાવી શકો. એમાં 2 કરોડ રૂપિયા સુધીનો ભારત સરકારનો એમાં સપોર્ટ છે. એમાં સપોર્ટ ઇન ધી સેન્સ કે એમાં 2 કરોડ રૂપિયા સુધીની અમાઉન્ટ તમારી હશે, તો એમાં 25% સુધીની સબસિડી છે, કેપિટલ સબસિડી. અને ઇન્ટરેસ્ટ સબસિડી જેવું આ ભાઈએ કીધું તમને, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એમાં 3% તમને ઇન્ટરેસ્ટ સબવેન્શન મળવા પાત્ર છે. ખ્યાલ આવ્યો? માની લો તમારું 1 કરોડનું ગોડાઉન થયું અને એમાં તમે વેલ્યુ એડિશન માટે તમે જેવું કીધું કે ભાઈ આપણે એગ્રીગેશન કરશું, પેકિંગ, ગ્રેડિંગ, શોર્ટિંગ યુનિટ નાખશું, તો એના પર પણ તમને સબસિડી મળશે. ખ્યાલ આવ્યો? એટલે આપણા માટે વિન વિન સિચ્યુએશન છે. એટલે તમે આજે બધા એમઓયુ સાઇન કરો, એમાં એક આ પણ રાખજો કે ભાઈ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે આપણે શું કરશું આગળ. કેમ કે તમે નાનું એવું ધારો કે કલેક્શન સેન્ટર બનાવશો તો એનાથી ચાલશે નહીં, કેમ કે તમારે મોટા પાયે કલેક્શન કરીને તમારે ગ્રેડિંગ, પેકિંગ, શોર્ટિંગ કરવું પડશે. તો એના માટે તમારે આવી કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ઊભું કરવું પડશે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ છે. બીજું એફપીઓને હવે નાણાકીય જરૂરિયાત તો રહેતી હશે. તમારે ક્રેડિટ લિંકેજ થઈ ગયું બેંકોની સાથે ચાલુ છે? ઓકે, ના થયું હોય તો કહેજો. નાબાર્ડે પણ નેપ સંરક્ષણ અને અમારી એક તમારા માટે ક્રેડિટ ગેરંટી ફંડ પણ ડેવલપ કર્યું છે. પ્લસ તમને જો બેંકમાંથી ક્રેડિટ સપોર્ટ ન મળે તો નાબાર્ડ અમારી નેપ કિસાન સબસિડરી છે, એમાંથી પણ તમને બેંક રેટ કરતાં પણ ઓછા રેટે આપણે એફપીઓને પર્ટિક્યુલરલી ફાઇનાન્સ અવેલેબલ કરાવીએ છીએ. આપણા જે વીઆરટીઆઈ પ્રમોટેડ જેટલા એફપીઓ છે એમાંથી 4 એફપીઓમાં આપણે કરાવી છે. એ સિવાય આપણે સીએસપીસી અને બંધુત્વ જે એફપીઓ છે મહુવામાં, એને પણ મહુવાવાળાને પણ 1 કરોડ રૂપિયા સુધી આપણે સીસી આપણે અવેલેબલ કરાવી છે. ખ્યાલ આવ્યો? એટલે તમારા માટે બેંકમાંથી ફાઇનાન્સ મેળવવું ધારો કે અઘરું હોય તો તમે નાબાર્ડનો કન્સલ્ટ કરી શકો. આપણે બનતું હશે બંને એટલું તમને હેલ્પ કરશું આપણે, જેથી કરીને તમારું કામ અટકવું ના જોઈએ. ખ્યાલ આવ્યો ને? કેમ કે સૌથી બધી વસ્તુ છે, બધી તમે પ્રોગ્રામ બનાવી દો, આ બધું થઈ ગયું, પણ અલ્ટિમેટલી પૈસા ન હોય તો ડગલું આગળ વધાતું નથી, બરાબર ને? કેમ કે પૈસો પરમેશ્વર નથી, પણ પરમેશ્વરથી ઓછો પણ નથી. હે? તો આ જે સ્કીમ જે છે એ બી તમે ધ્યાનમાં રાખજો. અને એમાં તમને જે ઘણા બેનિફિટ મળવા પાત્ર છે, એમાં ધારો કે મંડળી લેવલે તમે બનાવો તો મંડળી લેવલે તો બહુ સારો ફાયદો છે. મંડળી લેવલે આવું તમે કે જો હોય તમારી ને એમાં જો ગોડાઉન બનાવો તો તમને 1% વ્યાજના દરે, 1% વર્ષનું 1%, ને 2 કરોડ રૂપિયા સુધીનું ફાઇનાન્સ તમને 1% વ્યાજના દરે ક્યાંય મળે ન મળે. તો આ સ્કીમમાં એ અવેલેબલ છે. તો એફપીઓને પણ મળી શકે, પ્રોવાઇડેડ કે કોઓપરેટિવ બેંકમાંથી તમે ફાઇનાન્સ લો તો કોઓપરેટિવ સાથે અમારે ડાયરેક્ટ